La vida es un carrusel, carrusel, carrusel. વેલકમ ટુ મેહુ લોગ જીજે તેથી હેલો ગાઈઝ. તો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ. તમે જોઈ શકો છો મારી પાછળનું લોકેશન અને આપણો ગુવાર છે, આ કપાસ છે. તો આપણી વાડીમાં મારી જેવડો કપાસ થઈ ગયો છે અને હું તમને એક વસ્તુ દેખાડવાનો છું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. જોઈ શકો છો આપણે લઈને આવ્યા હતા અત્યારે પડામાંથી. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આ ભેંસ છે, આ ઘા છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલ મિત્રો સીપડા ફવારા પીડ્યા છે, તો આપણને સીપડા મળી ગયા છે. જો અને હવે આપણે જાય છે ઢોર પાવા અને આ તમને બતાવવા બાકી રહી. તો મિત્રો તમે આને પહેલા વિડીયો જોયો છે, એમાં તમે બધું જોયું હશે મારી વાડી. અને આ છે પોદળા. તો પેલા પોદળા ઢળી લેવી એના માટે આ પાવડો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આ પોદળા થોડાક ઢળી લેવી. તો ગાઈઝ વાસળી પણ પાણી પી લીધું છે ને આ જો ટબુસડી પાણી પીવે છે. તો મિત્રો ટબુસડી પણ પાણી પી લીધું છે અને હવે જઈએ છીએ આપણે પડામાં મગની શીંગું ઉતારવા. તો ચલો જઈએ, લેટ્સ ગો. તો ગાઈઝ અત્યારે હવે બધા ઢોરને પાઈ દીધા છે અને નીર પણ નાખી દીધી છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે આપણે નીર નાખી દીધી છે અને અત્યારે આપણે આવ્યા હતા ખાટલા પાસે. તો તમે જોઈ શકો છો અહીંયા કઈક આ રીતના ટૂંકમાં ખીલખોડા આવી ગયા છે. આપણો જૂનો મોબાઈલ એટલે એના પણ ગીઝામાં નાખી દીધો છે અને હવે જઈએ છીએ આપણે શીંગું ઉતારવા. અને થેલી લઈ લેવી. તો થેલી પણ લઈ લીધી છે અને હવે જઈએ છીએ આપણે શીંગું ઉતારવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને આ છે વાડીના ઘીસોડા. તો ઘીસોડા પણ વાડીમાં આવી ગયા છે અને ઓહ મમ્મી કે કારેલા છે. તો મિત્રો કારેલા આપણને વાડીમાં એવું ખબર ન પડે એટલે હાલ્યા રાખે, કારણ કે અત્યારે આપણા ફેન ફોલોઈંગ બધી ખબર પડે છે. ટૂંકમાં એ ખેડૂત છે એટલે કારેલા કહેવાય. અને આ રીતનો આપણો કઈ કપાસ છે. અને મગ તો બીજા ઉતારે. તો આપણે શું ઉતારવાનું મમ્મી? તો આપણે સોળે ઉતારવાની છે એવું મમ્મી કહે છે. તો સોળે ઉતારવા મળવી. સોળે કેવી ઉતારવાની હોય ખબર નહીં આપણને કાંઈ. તો પાકલ, હાલો પાકલ ઉતારવાની હોય તો પાકલ ઉતારવા મળવી. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો એટલી થેલી ભરાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. સાહેબ જાજો બાકી છે, તો ચાલો ઉતારવા મળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે સિંગ પણ આવડી થઈ ગઈ છે. જોઈ શકો છો આથી મેં એક થોડી દાણો ખેયો હતો. તો ફાઇનલી મિત્રો થોડીક ઢોરહાટો મકાઈ વાઢી લઈએ. અને આ છે દાંતડું અને આ છે મકાઈ. તો ફટાફટ મકાઈ થોડીક વાઢી લઈએ. તો ચાલો થોડીક મકાઈ વાઢી લઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું સીભડા ગોતવા. અને આ છે કઈક સીભડાનો વેલો, તમે જોઈ શકો છો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીયો. સીભડા કેવા અમારા પડામાં ઉતર્યા છે તે હું તમને બતાવીશ. અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે કઈક સીભડાનો વેલો આવી ગયો છે અને તમે જોઈ શકો છો સીભડાનો વેલો આપણે રખડીને સૂથી નાખ્યો છે. આપણે સૂથી નાખી આપણી ભાષા બાકી બગડી ગયો છે. સીભડા અહીં કોરેક દેખાય તમને બતાવું. એક કાકડી અહીંયા છે મિત્રો. ટૂંકમાં થોડા સીપડા બેઠા છે પણ સારા સીપડા બેઠા. વેલો ટૂંકમાં બહુ ખેલાણો છે પણ સીપડા એવા બેઠા નથી.
કારણ કે નીચે ધ્યાન રાખવું પડે, કારણ કે જીવ જંતુનું અત્યારે ખૂબ જ પ્રમાણ વધી ગયું છે. ને આ છે હરગવો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને આગળ આપણે આગળની પણ હવે જ બતાવું છું. જોઈ શકો છો કંઈક નવું આવ્યું. આની બીજી વેરાયટી કે હશે મિત્રો, હું તમને બતાવું. સો આ તરબૂચ કહેવાય મિત્રો. તમે તો જોયા જ છે, ખેડૂત હોવ તો ન કરે જોયા તો. તરબૂચ તો મિત્રો તરબૂચ ઘણા બધા છે મિત્રો ખેતરમાં, ને વિડીયોમાં તમને મજા આવશે. જોઈ લો, આ કંઈક નવું જોવા મળ્યું. જોઈ શકો છો. આપણે અહીંયા જ અંત દઈશું અને બહુ જલ્દ મળશું નવા વિડીયોમાં. અને 5 તારીખે આપણે ધમાકેદાર વિડીયો બનાવવાનો છે, તો એ વિડીયો તો જોવાનું ના જ ભૂલતા. તમને વિડીયો જોવાનો બહુ જ મજા આવશે. બહુ જલ્દ મળશું નવા વિડીયોમાં. ત્યાં લગન બાય બાય, ટાટા, સી યુ.